તો છોકરાઓ જેને જેને કેરી ખાવી હોય ખાઈ લેજો, કારણ કે હવે ખાવા નહીં મળે, કેમ કે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. તારીખ 10 થી 20 સુધી ઉત્તર ગુજરાતમાં હળવા હળવા મોસમી પવનો આવશે અને ફૂલે ફૂલ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં હાલમાં એવું કાંઈ છે નહીં, ત્યાં વરસાદ પડશે નહીં. આગામી સમયમાં વરસાદ પડવાની શક્યતા હાલમાં કશું કાંઈ છે નહીં. અમદાવાદ સિટીમાં ફૂલે ફૂલ વરસાદની આગાહી. નાના નાના છોકરાઓને ઉનાળુ વેકેશન પૂરું થયું, ત્યાં મોટું એવું વેકેશન આવે છે તેવી શક્યતા. વરસાદ ફૂલ જોરમાં ફૂલે ફૂલ આગાહી છે. વીજળી લબક જબક થાય, લાઈટ લબક જબક થાય તો કઈ ગભરાવાની કઈ જરૂર છે નહીં, કારણ કે વરસાદ છે એટલે તે તકલીફ તો રહેવાની. હાલમાં સુરત સિટીમાં કઈ વરસાદ એવો છે નહીં, લાગતું નથી. આગામી સમયમાં વરસાદ આવે તેવી શક્યતા. 2026-27માં ફૂલે ફૂલ વરસાદની આગાહી છે અને સુનામી આવે તેવી કઈ શક્યતા છે નહીં, એટલે કોઈ ગભરાવાની જરૂર છે નહીં. ખેડૂતો માટે રાહતના સમાચાર, ખેડૂતો માટે ખુશખબર. ટૂંક જ સમયમાં વાવણી થવાની છે એવી વરસાદની આગાહી છે એવી શક્યતા. મેઘરાજા ફૂલે ફૂલ ધબધબાટી બોલાવી રહ્યા છે અને વાતાવરણ એકદમ મસ્ત મજાનું, એકદમ સુંદર વાતાવરણ થઈ ગયું છે. રાજસ્થાનમાં અત્યારે હાલમાં કોઈ આગાહી છે નહીં, કઈ વરસાદની કઈ શક્યતા છે નહીં, પણ ટૂંક જ સમયમાં વરસાદ પડે એવી ફૂલે ફૂલ શક્યતા. ગોવામાં ફૂલે ફૂલ વરસાદની ફૂલે ફૂલ શક્યતા છે. ધીરજ રાખો, ફૂલે ફૂલ વરસાદ થવાનો છે. તો મિત્રો, ઉનાળાની સિઝન જાય છે અને ચોમાસાની સિઝન આવે છે અને વરસાદ સારા છે અને આનંદ કરો, મોજ કરો, ચોમાસાનો આનંદ માણો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.